સાથે આપણે ગોસનો નિયમ સ્ટડી કરવાનો છે. ક્લિયર? તો ફ્લક્સ વિશે તો આપણે માહિતી મેળવી ચૂક્યા છીએ. હવે દાખલા તરીકે આપણી પાસે કોઈ એક બંધ પૃષ્ઠ હોય, બરાબર. બંધ પૃષ્ઠ કોને ગણવું? તો કે તમારી પાસે કોઈ એક પેપર હોય, પેપર, બરાબર ને, કોઈ કોઈ બુક હોય, એનું પેજ લ્યો, બરાબર. તો એ સમતલ હોય ને, સીધું સીધું જ હોય. એને વાળવામાં આવે તો એ નળાકાર શેપ લેશે. ક્લિયર ને? તો પહેલાં કેવું હતું? સમતલ હતું ને, બંધ પૃષ્ઠ નહોતું, સમતલ હતું. એને જ્યારે વાળવામાં આવ્યું તો એક નળાકાર જેવો શેપ થઈ ગયો ને, તો એ બંધ પૃષ્ઠ થઈ ગયું ને. ક્લિયર ને? તો એક વસ્તુ કહી શકાય બંધ પૃષ્ઠ માટે કે જે પોઈન્ટથી ચાલુ કર્યું હોય એ પોઈન્ટથી ગમે તે બધું આવીને બંધ કરી નાખે તો આ વસ્તુ કેવી થઈ ગઈ? બંધ થઈ ગઈ ને. બંધગાળો રસ છે, બરાબર ને. તો આવો બંધગાળો રસ્તું કોઈ ક્ષેત્રફળ હોય, ક્લિયર, એમાંથી કેટલું વિદ્યુત ફ્લક્સ બહાર નીકળશે ને, એ આ ગોસ નામના વૈજ્ઞાનિકે એક નિયમ તાર્યો એના ઉપરથી આ સૂત્ર આવ્યું, બરાબર. સૂત્ર તાર્યું, ગાણિતીય સ્વરૂપ આપ્યું કે કોઈ પણ બંધ પ્રકારની સપાટીમાંથી કેટલું વિદ્યુતીય ફ્લક્સ બહાર નીકળશે ને, બરાબર, એ ગોસના નિયમ ઉપરથી આપણને ઇઝીલી ખબર પડી જશે, બરાબર, સરળતાથી. એટલા માટે ગોસનો નિયમ આપણે અભ્યાસ કરવાનો છે, સ્ટડી કરવાનો છે. ક્લિયર ને? તો શું કીધું આપણે? તો કે આપણી પાસે કોઈ પણ પ્રકારનું, દાખલા તરીકે આવું એક બંધ પૃષ્ઠ છે, કોઈ પણ પ્રકારનું. ક્લિયર? તો આમાં કોઈ પણ પ્રકાર હોઈ શકે, કોઈ પણ આકાર હોઈ શકે, કોઈ પણ પરિમાણ હોઈ શકે. ક્લિયર ને? દાખલા તરીકે તમે એક પથ્થર લ્યો, પથ્થર, તો પથ્થર ઘણા બધા હોય, એનો શેપ કેવો છે? દરેક પથ્થર માટે અલગ અલગ હોય ને. અમુક માટે આવો હોય છે, અમુક માટે આવી રીતે આમાં હોય છે, બરાબર. અમુક ચપટો હોય છે આવી રીતે. પરંતુ વસ્તુ શું હોવી જોઈએ? બંધ ગાળો રસ્તે હોવી જોઈએ. ક્લિયર ને? બંધ હોવું જોઈએ આ પૃષ્ઠ. ક્લિયર? તો એનો અર્થ એવો થયો કે આપણી પાસે જો કોઈ એક પૃષ્ઠ છે તો ગોસનો નિયમ રહ્યો ને, એ કોઈને આકાર ઉપર આધાર નથી રાખતો. ગમે તે આકાર ન હોય, એના પરિમાણ ઉપર આધાર નથી રાખતો, બરાબર. 2 ડાયમેન્શનમાં હોય તો પણ ભલે, 3 ડાયમેન્શનમાં હોય તો પણ ભલે. ક્લિયર ને? તો આપણે એવું જ વસ્તુ કોઈ પણ એક આવો આકાર લઈ લઈએ, બરાબર. તમે ગોળ પણ રાખી શકો, ચોરસ પણ રાખી શકો, કોઈ પણ રાખી શકો. આ એટલા માટે લીધો છે આકાર કે આના ઉપરથી જે ગણિતીય સ્વરૂપ બનશે ને, તો એ બધા જ આકાર માટે સાચું હશે. એટલા માટે, કારણ કે અનિયમિત આકાર કહેવાય ને. તો જો અનિયમિત આકાર માટે સૂત્ર સાચું હોય તો નિયમિત આકાર માટે સૂત્ર હંમેશા સાચું જ રહેવાનું છે. ક્લિયર ને? તો એનું સેન્ટર માની લો કે અહીંયા છે, અને આ જે આકાર રહ્યો, બરાબર, એક ક્ષેત્રફળ માની લો કે જે અંદરથી રહ્યું ને, અંદરથી એ ખાલી છે અથવા તો અંદરથી ભરેલું છે, કોઈ પણ તમે માની શકો, બરાબર ને. તો દાખલા તરીકે આ જે તમે આકાર જોવા મળશે, આ પથ્થર જોવા મળશે, બરાબર, સોલિડ લઈ લો ને, અંદરથી તમે ભરેલું છે, બરાબર. કારણ કે ક્ષેત્રફળ હોય, ક્ષેત્રફળ એ 3 ડાયમેન્શનમાં હોય, 2 ડાયમેન્શનમાં હોય ને. તો આમાં પણ એવું થશે કે આ જે આકાર હોય તમને દેખાશે 2 ડાયમેન્શનમાં. એનો મતલબ એમ કે હવે જો આને એકચ્યુઅલમાં હું બહાર કાઢી નાખીશ તો મને એક પથ્થર મળશે ને એક પ્રકારે, તો એ 3 ડાયમેન્શનમાં હશે. ક્લિયર ને? તો એનો મતલબ ગોસનો નિયમ બે માટે સાચો છે, બરાબર. એટલા માટે એ પરિમાણ ઉપર આધાર નથી રાખતો. ક્લિયર ને? ખાલી બંધ ગાળા ઉપર આધાર રાખે છે. ક્લિયર? તો એનો અર્થ એવો થયો કે આપણે જો આને હવે સોલિડ માની લઈએ, બરાબર, ઘન માની લઈએ એક પ્રકારે, અથવા તો અંદરથી ખોખલું માની લઈએ. દાખલા તરીકે ટેનિસનો બોલ હોય, બરાબર, તો એ અંદરની બાજુથી ખુલ્લો હોય, બરાબર ને, હોલો કહેવાય એને ઇંગ્લિશમાં, બરાબર, હોલો સ્ફિયર કહેવાય એક પ્રકારે. અથવા તો કોઈ એક બીજો એક બોલ છે, બરાબર, પથ્થરનો છે એક પ્રકારે, તો અંદર કેવું હોય? સોલિડ હોય ને, અંદર ખાલી જગ્યા નહીં હોય. તો સેમ વસ્તુ તમે કોઈ પણ પ્રકારનો આકાર માની શકો, અંદર ખાલી જગ્યા હોય તો પણ ભલે, અંદર ભરેલું હોય તો પણ ભલે, બરાબર. એ આપણે નેક્સ્ટ આગળ ચર્ચા કરવાના છીએ. ત્યાં આપણે પહેલા આ શેપ માની લઈએ. ક્લિયર? તો જોવો જોઈએ, આના દ્વારા ઉત્પન્ન થતું ફ્લક્સ મારે શોધવું હોય, ક્લિયર, ક્યાં ક્યાં સપાટી ઉપર, બરાબર, અથવા તો અહીંયા દાખલા તરીકે, અથવા તો આખા ક્ષેત્રફળમાંથી બહાર નીકળતું ફ્લક્સ માપવું છે, બરાબર. કોઈ પણ રીતે તમારે એની સપાટી ઉપર માપવું હોય, બહાર માપવું હોય, અંદર માપવું હોય, અથવા તો આ ટોટલ ક્ષેત્રફળ દીઠ માપવું હોય, આ બધા જ માટે ગોસનો નિયમ સાચો પડે. ક્લિયર? તો હવે આપણે એક કેસ લઈ લઈએ, કોઈ પણ એક, બરાબર ને. તો દાખલા તરીકે મારે આ આખી સપાટી દ્વારા કેટલું ફ્લક્સ ઉત્પન્ન થાય છે ને એ જોવું છે. તો આપણે આગળ જોઈએ ફ્લક્સ એટલે શું થાય કે કેટલું વિદ્યુત ક્ષેત્રો રેખાઓ બહાર નીકળે છે. ક્લિયર ને?
તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓનું મહત્વ નહોતું, આપણે જોઈ ગયા વિદ્યુત ક્ષેત્ર રેખાઓના ડિફરન્સનું મહત્વ હતું કે એક પોઈન્ટથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ 10 હતી અને બીજા પોઈન્ટથી 15 બહાર નીકળે છે, તો એનો મતલબ એમ કે વચ્ચે કંઈક વિદ્યુત ભાર હોવો જોઈએ. એટલે ને દાખલા તરીકે આ તમારું એક ક્ષેત્ર હતું, બરોબર, એક પેજ હતું, બરોબર, આમાંથી માની લો કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અંદર ગઈ 3 જેટલી અને આ બીજું પેજ હતું, બીજા પેજમાંથી તમને આટલી વધારે ઘણી બધી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ મળી બહારની બાજુ, તો એનો મતલબ એમ થયો કે વચ્ચે કંઈક વિદ્યુત ભાર હોવો જોઈએ એવું આપણે માની શકીએ. તો જ અહીંયા વિદ્યુત ક્ષેત્ર રેખાઓમાં સરવાળો થયો હોવો જોઈએ ને, વધારો થયો હોવો જોઈએ ને. તો આ વસ્તુને શું કહેતા આપણે? ફ્લક્સ કહેતા ને. વિદ્યુત એક ક્ષેત્રફળમાંથી બહાર નીકળતું વિદ્યુત ક્ષેત્ર એનું ફ્લક્સ કહેવાય, બરાબર. તો એ જ આપણે ફાઇન કરવાનું છે. અને ઘણા બધા આમાંથી પોઈન્ટ્સ મળશે કે જે આપણા માટે ઉપયોગી છે, બરાબર. આને રિલેટેડ છે ઘણા બધા પોઈન્ટ્સ આપણે આગળ જોશું જ. તો એના માટે આપણે એક નાનો ખંડ વિચાર લઈએ પહેલાં, બરાબર, કે આ ખંડમાં કેટલું વિદ્યુત ક્ષેત્ર બહાર નીકળે છે, આટલામાંથી, આટલી સપાટીમાંથી કેટલું વિદ્યુત ક્ષેત્ર બહાર નીકળે છે, બરાબર ને. તો આને કહી દઉં આવી રીતે, બરાબર. આ તો ક્યુ વીજભાર આપણે એના સેન્ટર ઉપર બેસેલો હતો, જરૂર નથી કાંઈ ખાલી ક્યુ હોય, આપણે આગળ ડિસ્કસ કરશું, ગમે ત્યાં પણ બેસેલો હોય શકે, પરંતુ આપણા માટે સરળતા રહી એટલા માટે સેન્ટર ઉપર આપણે વિદ્યુત ભાર રાખી દઈએ, ક્યુ, પ્લસ ક્યુ, માઇનસ ક્યુ કોઈ પણ રાખો, બરાબર. ફેર શું પડશે? પ્લસ ક્યુ રાખશો, માઇનસ ક્યુ રાખશો, ખાલી આ દિશાનો, ક્ષેત્ર રેખાઓ તો સમાન જ રહેશે, ક્લિયર ને. ખાલી દિશાનો જ ફેર પડશે, આ બહારનું હોય, માઇનસ હોય તો અંદરની બાજુ આવશે, ક્લિયર ને. ફ્લક્સ તો સમાન જ રહેશે, એમાં એ દિશા ઉપર આધાર નથી રાખતો, ફ્લક્સ તો અદિશ રહેશે, ક્લિયર. એટલા માટે તમે કોઈ પણ રાખી શકો. તો આટલો તમને એક કટકો લીધો છે, બરાબર, આટલો તમને ભાગ લીધો છે વિદ્યુત ક્ષેત્ર કેટલું આમાંથી બહાર નીકળે છે, સ્મોલ ભાગ લીધો છે, ક્ષેત્ર લીધું છે, એ સ્મોલ ક્ષેત્રને કહી દઉં હું ડીએ, બરાબર. અને એનો ક્ષેત્ર સદિશ કઈ દિશામાં હોય? તો કે ક્ષેત્ર સદિશ હોય ને એ બહારની દિશામાં હોય, બરાબર. તો એના માટે હું થોડુંક નીચે અહીં આકૃતિ દોરું છું કે ક્ષેત્ર સદિશ હોય ને, અથવા તો સાઈડમાં આકૃતિ દોર નાખીએ આપણે, તો આપણી માટે આનો ઝૂમ ઇન કરી નાખીએ તો આપણને આવું જ જોવા મળશે, બરાબર. આપણી લાઈન છે આવડી નાની આમથી, આમાંથી જોવો જી બહાર નીકળે છે ને, આવી રીતે વિદ્યુત ક્ષેત્ર કેવું છે જોવો જી બહાર નીકળે છે. તો આપણે જોઈ ગયા કે જો આપણે અહીંથી જોતા હોય તો વિદ્યુત ક્ષેત્ર સદિશની દિશા કઈ બાજુ હોય? કે ક્ષેત્રની પરપેન્ડિક્યુલર બહારની બાજુ હોય. તો આ આપણો કયો સદિશ થશે? તો કે ક્ષેત્ર સદિશ, જેને એ કેપ વડે દેખાડતા હતા, ક્લિયર ને. બીજી વસ્તુ એ કે એ કોની દિશામાં છે જોવો જી? તો કે એ ઇલેક્ટ્રિક ફિલ્ડની દિશામાં છે, એની દિશામાં છે. એનો મતલબ એમ કે વિદ્યુત ક્ષેત્રની દિશા અને આ ક્ષેત્ર સદિશ રહ્યો, નાનો આમ તો નાના ખંડનો ક્ષેત્ર સદિશ રહ્યો, એ બે સમાન દિશામાં છે. તો આપણે એને કેવી રીતે દેખાડી શકીએ? તો કે એક કેપ ની દિશા પેરેલલ છે, આવી રીતે, બરાબર ને. આ એનો સિમ્બોલ થઈ ગયો, એક સંજ્ઞા થઈ ગઈ. અથવા તો ખૂણા સ્વરૂપે દેખાડવો હોય તો ખૂણો કેના જેટલો થશે? ખૂણો બરાબર 0 ડિગ્રી થશે. કોનો વચ્ચેનો? તો કે એ વચ્ચેનો ને એ વચ્ચેનો. જો નાનો ભાગ ધાર્યો હોય તો, પણ મોટો ભાગ ધારું તો, દાખલા તરીકે આવી રીતે ધારું તો, અહીંથી આમ, તો ક્ષેત્ર સદિશ આ દિશામાં હોય, પરપેન્ડિક્યુલર હોય, ક્ષેત્રને સપાટીને હંમેશા લંબ દિશામાં ક્ષેત્ર સદિશ હોય. તો આ ક્ષેત્ર સદિશ ના ઇલેક્ટ્રિક ફિલ્ડ વચ્ચે કાંઈક ખૂણો બનશે ને, થીટા. તો આવી રીતે મેળવીએ તો એક પ્રકારે એક લાંબી ગણતરી થાય, બરાબર ને. એટલા માટે આપણે નાનો ખંડ લેવાનો છે, ક્લિયર ને, નાનો ભાગ લેવાનો છે. તો આ વસ્તુ ક્લિયર કે એક ક્ષેત્ર ધાર્યું, ક્લિયર, એમાં નાનો ખંડ લીધો, કે ઈ ખંડ કેવો હોવો જોઈએ? કે ઈ ખંડમાં દરેક પોઈન્ટ ઉપર આ વસ્તુ પોસિબલ થવી જોઈએ મારે, ક્લિયર ને. તો જો જેમ જેમ કોઈ પણ આડાવડું આવું આકારનું ક્ષેત્રફળ તમે દીધેલું હોય ને હું નાનું કરતો જઈશ ને, બરાબર. દાખલા તરીકે આવી વસ્તુ હતી, આને હું સ્મોલ કરતો જઈશ ને, બરાબર. તો જોવો જઈએ એક એમ સીધી રેખા આવી જશે કે નહીં, બરાબર. આને હજી સ્મોલ આમ હજી ઝૂમ ઇન કરું તો આવો ભાગ થાય. હજી હું આમાંથી નાનો ભાગ હજી ચૂઝ કરું, બરાબર. ઝૂમ ઇનનો મતલબ શું થાય? કે આનામાંથી હું નાનો ભાગ ખેંચતો જાઉં, ક્લિયર ને. હજી આના નાના ટુકડા કરી નાખું તો મને આવું મળશે, હજી નાનો કરી નાખું તો કોઈ સીધી રેખા મળશે ને. તો આ સીધી રેખા છે ને. સીધી રેખાનું કામ શું હતું? તો કે આ સીધી રેખામાંથી પસાર થતું વિદ્યુતીય ક્ષેત્ર રહ્યું ને, એ આ જે ભાગ રહ્યો ને એના ક્ષેત્રફળ સદિશ સારે 0 ડિગ્રીનો ખૂણો બનાવતો હોવો જોઈએ, જેથી કરીને મારી ગાણિતીય રચના ઇઝી બને. એટલા માટે આપણે કોઈ પણ જગ્યાએ આવા સૂક્ષ્મ ખંડ લઈએ છીએ, બરાબર. આપણી ગાણિતીય સ્વરૂપ સમજૂતી ઇઝી રહે એટલા માટે. બાકી તો તમે મોટા પ્રમાણમાં લઈને પણ કરી શકો, તોય પણ કાંઈ
ઇસ્યુ નથી. ક્લિયર ને? તો જો જી અહીંયા ફ્લક્સ કેટલો છે તો કે d5 છે ને, નાનું ફ્લક્સ છે એટલે આપણે d5 કરી નાખીએ. d5 ઇઝ ઇક્વલ ટુ શું થશે તો કે E, બરોબર. શું કામ E? કારણ કે દરેક પોઈન્ટ ઉપર E કેવું છે, સમાન છે ને. આપણને ખબર છે કે કોઈ પણ વિદ્યુત ભાર રહ્યો એ સમાન અંતરે કેટલું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે, સમાન. ને આપણે આગળ જોઈ ગયા હતા તો કે E ડોટ, બરોબર, E ડોટ da, બરોબર. આ શું હતું? ફ્લક્સનું ઇક્વેશન હતું. ક્ષેત્ર હોય ને ક્ષેત્રફળ મૂકી દેવાનું, શું થશે તો કે E da cos થીટા. cos થીટા એટલે કેટલો હતો? 0 ડિગ્રી હતો કે નહીં? ક્લિયર ને? શું મળશે નવું પાછું તો કે d5 બરાબર E da cos 0 એટલે 1 થઈ ગયો. ક્લિયર? તો આના હવે વેલ્યુ મૂકી દે, પુટ કરી દઉં તો શું મળશે મને તો કે k q ના છેદમાં r સ્ક્વેર. અહીંથી આનું અંતર આપણે r ધારી લીધું, માની લ્યો. ક્લિયર ને? શું માની લીધું કે જ્યાં વિદ્યુત ભાર રહેલો છે ત્યાંથી આ ક્ષેત્ર છે એનું અંતર r છે. ક્લિયર ને? બીજી વસ્તુ એ કે આ da છે અહીંયા. તો આ શું એવું જોવો જોઈએ તો કે da જેટલા ક્ષેત્રફળમાંથી બહાર નીકળતું વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા, એને કહી દીધું આપણે ફ્લક્સ. તો આપણે આખામાંથી કરવું હોય તો આ તો આપણે નાના ભાગમાંથી આવ્યું ને, બહાર આવ્યું ફ્લક્સ. આખામાંથી કેટલું ફ્લક્સ બહાર નીકળે છે એ ફાઇન્ડ કરવું તો કેવી રીતે કરવું પડે તો કે ઇન્ટિગ્રેશન કરીને, સંકલન કરીને, અથવા તો સરવાળો કરીને, કે આટલા ભાગમાંથી પછી આટલા ભાગમાંથી પછી આટલા ભાગમાંથી, બરોબર. દરેક આવા નાના નાના ભાગનો સરવાળો કરીને તો એને સંકલન કહેવાય, બરોબર ને? સરવાળો કરો એટલે એને આવી રીતે દેખાડી દીધું d5 બંને બાજુ સંકલન લઈ લઉં da. ક્લિયર? તો જોવો જોઈએ બીજી વસ્તુ એ, તો આ સંકલનમાં શું છે? દરેક ક્ષેત્રફળનો સરવાળો છે ને, બરોબર ને? આવા નાના નાના ભાગનો ક્ષેત્રફળનો સરવાળો છે. તો મેં ક્ષેત્રફળ માની લો કે મારી રીતે રાખ્યું હોય, તમે તો બીજું પણ રાખી શકો ને. મેં da ને 0.1 મીટર સ્ક્વેર રાખ્યું હોય તો તમે da બરાબર 0.05 મીટર સ્ક્વેર પર રાખી શકો ને. તમે ગમે તે રીતે રાખી શકો, કારણ કે da તો શું છે? આર્બિટ્રરી છે ને. ગમે તે વસ્તુ રાખી શકો, એમાં ગમે તેટલો સૂક્ષ્મ રાખી શકો. da જેટલું સૂક્ષ્મ ને એટલું પરિણામ ચોક્કસ મળે. ક્લિયર? એમાં આપણે ડીપલી નહીં જઈએ, તમે 11માં અભ્યાસ કરી ચૂક્યો છે, બરોબર. બીજી વસ્તુ એ કે જો આ વસ્તુ 3 ડાયમેન્શનમાં હોય તો આ ખૂણો બનશે, આ જે ખૂણો બનશે સૂક્ષ્મ, એ કેવો હોય છે? ઘનકોણ કહેવાય ને. આપણે આગળ જોઈ ગયા ઘનકોણ એટલે શું, એને d ઓમેગા વડે દેખાડાય. ક્લિયર? કે d ઓમેગા બરાબર શું થાય કે આ ભાગનું ક્ષેત્રફળ da એના છેદમાં અહીંથી એનો અંતરનો વર્ગ r સ્ક્વેર. આ એનું સૂત્ર હતું કે નહીં ઘનકોણનું? ક્લિયર ને? બીજી વસ્તુ એ કે જો ઘનકોણ આટલા માટે d ઓમેગા હોય તો હું આખું ચક્કર પૂરું કરી નાખું તો ઘનકોણ કેટલો હોય તો કે 4π હોય ને. બરાબર? એ હમણાં કહું તમને કેવી રીતે. કે આપણી પાસે આ d5 છે, બરાબર. શું છે? d5 ની વેલ્યુ આવી ગઈ તો કે ડાબી બાજુ શું થઈ જશે? ફ્લક્સ, ટોટલ ફ્લક્સ એટલે 5 ટોટલ થઈ જશે સંકલન થઈને. જમણી બાજુ શું હતી તો કે અચળનું બહાર નીકળી જાય, બરાબર. કે q અચળ, બરાબર, છેદમાં r સ્ક્વેર બદલાતો રહે ને. શું કામ બદલાય? કારણ કે અહીંથી આનું અંતર હતું, માની લો કે r આપણે કીધું હતું ને, અહીંથી આનું અંતર r કીધું હતું, અહીંથી આનું અંતર આપણે વધી ગયું હોય છે ને. જોવો જ આવડું આ અંતર જુઓ ને આ અંતર જુઓ, તો આના મારે r પ્રાઇમ કેવું પડે ને. એનો અર્થ એવો કે હું ક્ષેત્ર જો અહીંયા લઈશ ને તો મારે r ની વેલ્યુ અલગ લેવી પડશે, અહીંયા લઈશ ને તો મારે r ની વેલ્યુ અલગ લેવી પડશે. એ પ્રમાણે મને r મળશે, બરાબર. એ પ્રમાણે મને d ઓમેગા મળશે, બરાબર ને. જેથી કરીને અચલ પદ હોય, અચલ પદ એ બહાર નીકળી જાય. ચલ પદ હોય, બરાબર, કે જે બદલાતા રહેતા હોય, એ તમારો સરવાળમાં એને એડ કરવું પડે, સંકલનમાં તમારે રાખવું પડે, બરાબર ને. તો અચલ પદ ક્યાં હતા તો કે k અને q. ક્લિયર ને? હા, k અને q અચલ પદ હતા. ચલપદ ક્યાં એને રાખવા પડે સંકલનમાં તો કે ચલપદ છે da અને r. ક્લિયર ને? તો જોજીએ મારે આ બે વસ્તુને ધ્યાનમાં રાખવી પડે. મારે da દરેક પોઈન્ટ ઉપર મેળવવો પડે અને e પોઈન્ટ ઉપર r પણ મેળવવો પડે. એવું ન મેળવવું હોય તો મારે કોઈ એક જ વસ્તુ મેળવવું, કારણ કે આ થોડીક વધારે લાંબી પ્રોસેસ થઈ જાય ને. મારા ટૂંકમાં બતાવ્યું હોય તો મને ખબર છે કે d ઓમેગા બરાબર શું થાય? da ના છેદમાં r સ્ક્વેર.
ને કે જ્યાં ડીએ બાય આર સ્ક્વેર હોય ત્યાં ડી ઓમેગા મૂકી દઉં. ક્લિયર? તો જ્યાં ડીએ બાય આર સ્ક્વેર હોય મેં શું મૂકી દીધું? ડી ઓમેગા. તો ડી ઓમેગાનું મૂલ્ય હવે જોવો છે કેવું થશે. તો આપણે જોયું હતું ને પૃષ્ઠ માટે, તો આટલા માટે ડી ઓમેગા હોય, આખું આમ ચક્ર પૂરું કરી નાખું, સ્ફિયર હોય સ્ફિયર, તો એના આખા ઓમેગા આખા ઘનકોણનું મૂલ્ય કેટલું હોય? તો કે 4 પાઈ. ક્લિયર ને? તો એનો અર્થ એવો થયો કે આટલા માટે ડી ઓમેગા હોય, પણ આ ચક્કરું આમ પૂરું કરી નાખું તો મારે 4 પાઈ જેટલી વેલ્યુ મળશે ને, એનું ઇન્ટિગ્રેશન કરીશ તો. ક્લિયર ને? તો આ લિમિટ શું આવશે? 0 ડિગ્રીથી 4 પાઈ. ક્લિયર ને? 0 થી 4 પાઈ. સૂત્ર શું થશે? તો કે કે ક્યુ ઓમેગા સંકલન, અહીંયા લિમિટ મૂકી દીધી ક્યાંથી ક્યાં સુધીના? 0 થી 4 પાઈ સુધીની. ક્લિયર ને? ઇઝ ઇક્વલ ટુ શું મળ્યું? કે ક્યુ ગુણ્યા 4 પાઈ. ક્લિયર ને? ઇઝ ઇક્વલ ટુ ક્યુ, કે ની વેલ્યુ શું થાય? 4 પાઈ એપ્સાઇલોન 0. અહીંયા એક 4 પાઈ છે, એક 4 પાઈ કેન્સલ, આપણને મળશે ક્યુ ના છેદમાં એપ્સાઇલોન નોટ. આ આપણું ઇક્વેશન એવું. ક્લિયર ને? શું એવું? ફરીથી લખી નાખીએ હવે બરાબર ઇક્વેશનને. શું હતું આપણું ઇક્વેશન? તો કે ટોટલ ફ્લક્સ બરાબર ક્યુ એના છેદમાં એપ્સાઇલોન નોટ. તો જો આવી ગયું ને, આ સૂત્ર સાબિત શું કરે છે? કે બંધ પૃષ્ઠમાં કોઈ વિદ્યુત ભાર રહેલો હોય એની અંદર, એમાંથી નીકળતું ફ્લક્સ રહ્યું ને, એ બંધ પૃષ્ઠના આકાર ઉપર આધાર નથી રાખતું. આર ઉપર આધાર રાખે નહીં, તો એનો આકાર થઈ ગયો ને આર. એના પરિમાણ ઉપર આધાર નથી રાખતું. અહીંયા એક્સ વાય ઝેડ કે દેખાય નહીં, તો એનો મતલબ એમ કે 2 ડાયમેન્શનમાં હોય કે 3 ડાયમેન્શનમાં હોય, એના ઉપર આધાર નથી રાખતું. કેના ઉપર આધાર રાખે? બંધ પૃષ્ઠ હોવું જોઈએ અને એની અંદર કેટલો વિદ્યુત ભાર રહેલો છે ટોટલ. ક્લિયર ને? તો આ ક્યુ ને કહેવાય ક્યુ એન્ક્લોઝડ. બરાબર? આવી રીતે કહેવાય. ક્યુ એન્ક્લોઝ એટલે થાય કે બંધ પૃષ્ઠની અંદરનો વીજભાર. બરાબર ને? આ સૂત્ર કેનું એવું? ફ્લક્સનું, કે કોઈ બંધ પૃષ્ઠ હોય એના દ્વારા જ સૂત્ર એવું ને, તો વીજભાર કયો આવશે? બંધ પૃષ્ઠની અંદરનો જ આવશે ને. તો દાખલા તરીકે તમને આવી રીતે આપેલું હોય, આવી રીતે તમને પૃષ્ઠ હોય અને આ વિદ્યુત ભાર હોય, અહીંયા Q1 છે, અહીંયા Q2 છે, અહીંયા Q3 છે, અહીંયા Q4 છે, અહીંયા Q5 છે. તો આ બંધ પૃષ્ઠ વડે કેટલું ફ્લક્સ બહાર નીકળે છે એ ફાઇન કરવું હોય તો ગોસનો નિયમ લગાડો. ક્યુ એન્ક્લોઝ, અંદરનો સરવાળો કરવાનો, ગમે તે જગ્યાએ બેઠેલો, અહીંયા હોય, અહીંયા હોય, અહીંયા હોય, આની બહાર નહીં હોવો જોઈએ. આની બહાર કેવો છે? Q5 છે ને, તો Q5 આમાં ગણતરીમાં નહીં આવે. તો ક્યુ એન્ક્લોઝ બરાબર થાય Q1 પ્લસ Q2 પ્લસ Q3 પ્લસ Q4 એના છેદમાં એપ્સિલોન નોટ. આ તમારો આન્સર આવશે. આમાં Q5 ઉમેરશે નહીં. શું કામ? કારણ કે આ બંધ પૃષ્ઠની બહારનો વિદ્યુત ભાર છે. બંધ પૃષ્ઠની અંદર તમારો વિદ્યુત ભાર ગમે ત્યાં હોઈ શકે, એનો ખાલી સરવાળો કરી નાખવાનો, એના છેદમાં એપ્સિલોન નોટ કરી નાખવાનો, એટલે તમને વિદ્યુતીય ફ્લક્સ મળશે. કોનું? ગોસના નિયમ મુજબ. બરાબર ને? બંધ પૃષ્ઠનું વિદ્યુતીય ફ્લક્સ મળશે. તો આના ઉપરથી આપણને એક સમિતિ ખબર પડી ગઈ કે નહીં, કે ગોસનો નિયમ રહ્યો એ આકાર ઉપર નથી આધાર રાખતો, એના પરિમાણ ઉપર નથી આધાર રાખતો, એની ત્રિજ્યા ઉપર નથી આધાર રાખતો. બરાબર? એ 2 ડાયમેન્શનમાં છે, 3 ડાયમેન્શનમાં છે, એના ઉપર આધાર નથી રાખતો. કોના પર આધાર રાખે છે? ખાલી ક્યુ એન્ક્લોઝ ઉપર. અને બીજું એની પરમિટિવિટી ઉપર. બરાબર હતું ને કે ફાઈ બરાબર ક્યુ એન્ક્લોઝ, એને ખાલી ક્યુ કહી દો, એના છેદમાં એપ્સિલોન નોટ. એપ્સિલોન નોટ શું હતું? કે પરમિટિવિટી હતી ને, ફ્રી સ્પેસ નહીં. એનો મતલબ એમ કે તમારો જે ઓબ્જેક્ટ રહ્યો એ ક્યાં રાખવામાં આવેલો છે? અવકાશમાં રાખવામાં આવેલો છે કે પાણીમાં રાખવામાં આવેલો છે? બરાબર? તો એના ઉપર આધાર રાખશે પરમિટિવિટી ઉપર. કેટલો વિદ્યુત ભાર ઘેરાયેલો છે, બરાબર, એના ઉપર આધાર રાખશે. તો આને રિલેટેડ આપણે એક બીજા પોઈન્ટ જોઈ લઈએ, કે એક એનો સારાંશ જોઈ લઈએ. એની પહેલાં એક બીજી આને કઈ રીતે શોધી શકાય છે. તો દાખલા તરીકે આપણે જોઈ ગયા કે ગોસના નિયમને તમારે સાબિત કરવો હોય તો એની બીજી રીતે આ પણ છે. તો દાખલા તરીકે તમે હવે કોઈ સમિતિ ધરાવતું કોઈ ક્ષેત્રફળ, સમિતિ એટલે દરેક જગ્યાએ સમાન, સ્ફિયર સમિતિ ધરાવતું છે, ચોરસ સમિતિ ધરાવતું છે. ક્લિયર ને? ક્ષેત્રફળની દ્રષ્ટિએ. ક્લિયર? તો જોવો જી, આનું અહીંથી આર દોરીશ તો દરેક પોઈન્ટ ઉપર આર જ મળશે ને. અંતર કેવું મળશે? આર મળશે. અહીંયા હું આના સેન્ટરમાં હું ક્યુ જેટલો વિદ્યુત ભાર રાખી દઉં, તો આ સ્ફિયરમાંથી કેટલું ફ્લક્સ બહાર નીકળે છે એ ફાઇન કરવું હોય તો જોવો જી, ફાઈ બરાબર શું થાય? ઈ ઇન્ટુ ડોટ એ. બરાબર? ઈ ડોટ એ. હવે આ ક્ષેત્રફળ છે, એને લંબ દોરું, લંબ,
તો એ કોની દિશા હોય? તો કે ક્ષેત્રફળ સદિશની દિશા હોય ને. અને ઇલેક્ટ્રિક ફિલ્ડની દિશા કઈ દિશામાં છે? જોવું જોઈએ. ઇલેક્ટ્રિક ફિલ્ડની દિશા આ દિશામાં છે કે નહીં? તો આ જે એરિયા વેક્ટર રહ્યો, ક્ષેત્રફળ સદિશ રહ્યો, અને ઇલેક્ટ્રિક ફિલ્ડ એટલે વિદ્યુત ક્ષેત્ર રહ્યું, બે વચ્ચેનો ખૂણો કેટલો થશે? 0 ડિગ્રી થશે ને. કારણ કે આપણે આગળ જોઈએ કે સમમિતિ ધરાવતો હોય, કોઈ પણ ઓબ્જેક્ટ સમમિતિ ધરાવતો હોય, એમાંથી હું એનો ક્ષેત્રફળ સદિશ દોરું તો એ પરપેન્ડિક્યુલર હોય ને. ક્ષેત્રને પરપેન્ડિક્યુલર હતો. આનું ક્ષેત્ર આ થઈ ગયું ને, એને પરપેન્ડિક્યુલર અથવા તો લંબ એટલે આ થયો. તો લંબ એટલે આવડો આ ક્ષેત્રફળ સદિશ એને એક કેરેટ દેખાડે. એ જ દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે કે નહીં? વિદ્યુત ક્ષેત્ર દેખાડવું હોય તો મારે શું દેખવું પડે? કે ત્રિજ્યાવર્તી દિશામાં બહારની બાજુ હોય. ત્રિજ્યાવર્તી દિશા એટલે આ જ થઈ ને. એનો મતલબ એમ કે આ ક્ષેત્રફળ સદિશની દિશા એ જ વિદ્યુત ક્ષેત્રની દિશા છે, જેથી કરીને બે વચ્ચેનો ખૂણો 0 ડિગ્રી થશે. ક્લિયર? બીજી વસ્તુ શું છે? ઈ ડોટ એ. ક્લિયર? તો ઈ એ cos 0 થઈ જશે અને આપણને આ વેલ્યુ મળશે cos 0 એટલે 1. ક્લિયર? ડોટ પ્રોડક્ટ દૂર કરી નાખો. બીજી વસ્તુ શું થાય? તો કે ઈની વેલ્યુ કેટલી થાય? તો કે કે ક્યુ આ દરેક પોઈન્ટ ઉપર ઈની વેલ્યુ સમાન મળશે કે નહીં? ઓમાં નહોતી મળતી. શું કામ? કારણ કે ઇરેગ્યુલર શેપનો હતો, અલગ અલગ શેપનો હતો. આ સમિતિ ધરાવતો શેપ છે. એનો મતલબ એમ કે દરેક પોઈન્ટ ઉપર વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કે ક્યુના છેદમાં આર સ્ક્વેર જ રહેશે. બરાબર? તો કે ક્યુ બાય આર સ્ક્વેર આવી ગયું એનું વેલ્યુ. ક્ષેત્રફળ કોનું ક્ષેત્રફળ? તો કે આખાનું ક્ષેત્રફળ. આ કેટલું થાય? 4 પાઈ આર સ્ક્વેર. બરાબર ને? 4 પાઈ આર સ્ક્વેર કોનું ક્ષેત્રફળ છે? આ જે સ્ફિયર રહ્યું, સ્ફિયર ગોળો હતો, ગોળો એનું ક્ષેત્રફળ 4 પાઈ આર સ્ક્વેર. બરાબર ને? ઈ ગુણ્યા જ કર્યો છે. તો હવે કે ની વેલ્યુ મૂકી દઉં તો કે ક્યુ એના છેદમાં 4 પાઈ એપ્સિલોન નોટ આર સ્ક્વેર ગુણ્યા 4 પાઈ આર સ્ક્વેર. ક્લિયર ને? તો આના પરથી પણ તમને શું મળ્યો? કે ફાઈ બરાબર ક્યુના છેદમાં એપ્સિલોન નોટ. બરાબર? તો આ બીજી રીત થઈ ગઈ સાબિત કરવાની ગૌસના નિયમની. ક્લિયર ને? તો કોઈ પણ પ્રકારનું બંધ પૃષ્ઠ હોય, કોઈ પણ પ્રકારનું, આ બીજા પ્રકારનું બંધ પૃષ્ઠ લીધું. હવે તમે ચોરસ લેશો ને, દાખલા તરીકે આવી રીતે ક્યુબ લેશો ને, ક્યુબ. બરાબર? આવી રીતે અહીંયા સેન્ટરમાં ક્યુ રાખશો, આમાંથી વિદ્યુત ફ્લક્સ બહાર કાઢશો તો એ પણ ગૌસના નિયમ મુજબથી તમને મળશે. ક્લિયર ને? તો હવે આના રિલેટેડ અમુક પોઈન્ટ જોઈ લઈએ, શું છે સારાંશ જોઈ લઈએ. ક્લિયર? શું હતા? તો કે પેલો પોઈન્ટ હતો ને, એ કે છે કે વિદ્યુત આ ગૌસના નિયમ મુજબ ફ્લક્સ મળે છે ને, બરાબર? આપણે અવારનવાર મેં કીધું જ છે, આપણે ભણી ગયા કે આકાર કે પરિમાણ ઉપર આધાર નથી રાખતું. બરાબર? આકાર કે પરિમાણ પર આધારિત નથી. કોઈ પણ માટે સત્ય છે, કોઈ પણ બંધ પૃષ્ઠ માટે સત્ય છે. આ પહેલો પોઈન્ટ હતો. બીજો પોઈન્ટ શું છે? તો કે ગૌસના નિયમ આપણે માની લો કે કોઈ એક સપાટી ધારી. બરાબર? દાખલા તરીકે હવે આપણી પાસે આને ઉપયોગ કરતા શીખવાનું છે. બરાબર? તો આવી રીતે આપણી પાસે ચાર્જ હતા. બરાબર? વીજભાર હતા. થોડોક અહીંયા દૂરમય હતા, અહીંયા દૂરમય હતા. ક્લિયર ને? તો આટલા વીજભાર દ્વારા કેટલું ફ્લક્સ ઉત્પન્ન થાય છે એ જાણવું હોય તો મારે ગૌસિયન પૃષ્ઠ બનાવવું પડશે ને. ક્લિયર ને? ઓમાં તો ઓલરેડી બનાવેલું જ હતું, પણ તમને એમ કીધું હોય કે આ ચાર્જ દ્વારા કેટલું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે, તો એના માટે તમારે ગૌસિયન પૃષ્ઠ નક્કી કરવું પડે. બરાબર? ગમે તે આગળ ન હોઈ શકે. દાખલા તરીકે તમે આવું ગૌસિયન પૃષ્ઠ નક્કી કર્યું. બરાબર? કે જેમાં શું હતું? ત્રણ આવી ગયા, અહીં આવી ગયા ને. તો આના દ્વારા મળતું ફાઈ કેવું છે? જોવો જી, ફાઈ ફ્લક્સ. તો ફ્લક્સ બરાબર આ વિદ્યુત ક્ષેત્ર વિદ્યુત ભાર હશે અને આના પણ વિદ્યુત ભાર હશે, જેથી કરીને આપણે ફ્લક્સનું મૂલ્ય ખોટું મળશે. શું કામે? કારણ કે આપણે ખાલી 3 દ્વારા જ મેળવવાનું છે ને, પણ આપણે આમાં એક્સ્ટ્રા 2 કરવા પડશે ને. તો એનો મતલબ એમ કે આપણે જે પૃષ્ઠ લીધેલું છે ને, આપણે ધાર્યું છે ને પૃષ્ઠ, એ વધારે પડતું વધી ગયું છે. એના કરતાં આપણે ઓછું લઈ લઈએ તો શું થશે? જોવો જી, આવું લઈ લઈએ તો હવે જે આમાંથી બહાર નીકળે છે ને ફ્લક્સ, એ સાચું મળશે. ક્લિયર? પરંતુ જો આ જ પોઈન્ટ ઉપર હું આવી રીતે વિદ્યુત ટૂંકમાં બીજું પૃષ્ઠ દોર નાખું, બીજું સ્ફિયર દોર નાખું, બીજું આકાર દોર નાખું, કે આ બે દ્વારા કેટલું વિદ્યુતીય ફ્લક્સ મળે છે. બરાબર? આ પોઈન્ટ ઉપર જ, સેમ જ પોઈન્ટ ઉપર. બરાબર? કે બેના પોઈન્ટ અહીંયા શું થાય? ભેગા થઈ જાય. તો આ પોઈન્ટ ઉપર ફ્લક્સ કેટલું હશે? જોવો જી, તો કે આના દ્વારા થાય એને જેટલું હશે કે આના દ્વારા
ફ્લક્સ અહીંયા જેટલું ઉત્પન્ન થાય એના જેટલું હશે, તો કે એકયના જેટલું નહીં, બેયના સરવાળા જેટલું, બરાબર ને. એક પ્રકારે બેયના સદિશ સરવાળા જેટલું, કારણ કે એકની દિશા આમ હશે, બીજાની દિશા વિરુદ્ધ બાજુ હશે, બરાબર ને. તો બેયનો સદિશ સરવાળો થશે ને અહીંયા. તો એનો અર્થ એવો થયો કે ગૌસિયન પૃષ્ઠ રહ્યું ને એ એવું ધારવું જોઈએ કે જ્યાં એક જ આવા વિદ્યુતભાર માટે યુનિક અલગ અલગ પોઈન્ટ મળે. આ બે પોઈન્ટ બે ઇન્ટરસેક્ટ ન થવો જોઈએ, બે એકબીજાને સમતળ રહે, એકબીજાને ક્રોસ ન થવો જોઈએ, એકબીજાને અડી ગયા ને આવા સમતલ ચૂઝ નહીં કરવાના, બરાબર. આવા સમતલ આપણે રાખવાના નહીં. આપણું ગૌસિયન પૃષ્ઠ કેવું રાખવાનું, તો કે હા તમે પોઝિટિવ ધારો ને એક બીજો પોઝિટિવ હોય, તો આપણે આના માટે ગૌસિયન પૃષ્ઠ આટલું ધાર્યું હોય તો આના માટે ગૌસિયન પૃષ્ઠ આવું ધારવાનું, અથવા તો આવું ધારવાનું. આવું ધારવાનું નહીં. હમણાં કીધું ને કે એકબીજા હારે ક્રોસ આવા નહીં થવા દેવાના, એકબીજા હારે ઇન્ટરસેક્ટ નહીં થવા દેવાના, ક્લિયર. તો એના માટે શું થાય કે ગૌસિયન પૃષ્ઠ આપણે ફરજિયાતપણે આના જેટલું અથવા આનાથી ઓછું કરવું પડે, એટલે ને એવું ધારવાનું કે જેથી કરીને આના પોઈન્ટ અને આના પોઈન્ટ એકબીજાને મેચ ન થવા જોઈએ, તો જ આપણને ફ્લક્સની વેલ્યુ સાચી મળશે, બાકી ખોટી વેલ્યુ મળશે, બીજું કાંઈ નહીં, ક્લિયર. પછીનો પોઈન્ટ શું છે કે ફ્લક્સ રહ્યું, બરાબર. ફ્લક્સ ફાઈ મળ્યું હતું, ફાઈ કોના પરથી મળ્યું હતું, તો કે ઇલેક્ટ્રિક ફિલ્ડ ઉપરથી મળ્યું હતું ને. ઇલેક્ટ્રિક ફિલ્ડ ઉપરથી ફ્લક્સની વેલ્યુ મળી ગઈ હતી કે નહીં, કે એ ઉપરથી આપણને ફાઈ મળ્યું હતું, કે ક્યુ બાય આર સ્ક્વેર આપણે આગળ જોઈ ગયા. તો એનો મતલબ એમ થયો કે ફ્લક્સ રહ્યું ને, ગૌસનો નિયમ રહ્યો ને, એ કુલમના નિયમ પર આધાર રાખે છે કે નહીં, કારણ કે એ ફોર્સ ઉપરથી મળ્યું હતું ને, કોના પરથી મળ્યું હતું, કુલમના નિયમ ઉપરથી મળ્યું હતું ને ઈ. તો આ શું થાય કે ફ્લક્સ રહ્યું એ કુલમ ઉપર આધારિત છે કે નહીં, કુલમના બળ ઉપર આધારિત છે કે નહીં. તો ફ્લક્સ જો કોઈ પણ ક્ષેત્રફળમાંથી આપણે ફ્લક્સનું મૂલ્ય કાઢતા હોય અને ફ્લક્સનું મૂલ્ય ક્યુ બાય એપ્સિલોન નોટ ન આવ્યું, દાખલા તરીકે કોઈ એક બંધ પૃષ્ઠ છે, બરાબર. આવું કોઈ બંધ પૃષ્ઠ તો છે જ. હવે અહીંયા ગમે ત્યાં આપણને આવા ચાર્જ આપેલા છે, ક્લિયર. હવે આ ક્ષેત્રફળમાંથી આવા કોઈ પદાર્થમાંથી બહાર નીકળતું ફ્લક્સ ફાઇન્ડ કરવાનું હોય તો એ કેટલું મળે, તો આપણે જોઈએ કે ક્યુ એનક્લોઝ છે એપ્સિલોન 0, પરંતુ આવું ન મળે તો એનો અર્થ એવો થયો કે જો ફ્લક્સ આટલું ન મળતું હોય તો કુલમના નિયમમાં કંઈક ફેરફાર થયો હોવો જોઈએ. કોના માટે, તો આના માટે, આ સપાટી માટે. એનો મતલબ એમ થયો કે આ બે વચ્ચે લાગતું બળ રહ્યું ને એ કુલમના નિયમને આધારિત નથી, આવું કહી શકીએ, બરાબર ને. એના માટે ગૌસનો નિયમ એક પ્રકારે રિવર્સ એન્જિનિયરિંગ માટે પણ સાચો છે. શું કહે છે કે ફ્લક્સ જો આપણને આટલું ન મળતું હોય, આપણા જે ક્યુ બાય ક્યુ ઈ ના છેદમાં એપ્સિલોન નોટ બંધ માટે ન મળતું હોય, એનો અર્થ એવો થયો કે આ સપાટી રહી ને, આ સપાટી, આ ક્ષેત્રફળ રહ્યું ને, એમાં જે વિદ્યુતભાર છે ને એ કુલમના નિયમને અનુસરતા નથી. તો આ વસ્તુ ક્યારે બને કે જ્યારે કોઈ પણ વીજભાર ગતિમાન હોય ત્યારે. જોઈ ગયા ને આપણે, ગતિમાન વિદ્યુતભાર ઉપર કુલમનો નિયમ અનુસરતો નથી, ફોલો નથી કરતો. એનો અર્થ એવો થયો કે આ જે આખો પદાર્થ છે ને એ ગતિમાન હોવો જોઈએ, એની પાસે કંઈક ઝડપ હોવી જોઈએ, તો જ આ કુલમના નિયમનું પાલન ન કરે ને તો જ આપણને ફ્લક્સ 0 મળે. કારણ કે ગતિમાન વિદ્યુતભાર પોતાનામાંથી ચુંબકીય ક્ષેત્રરેખા ઉત્પન્ન કરે છે, જેથી કરીને ફ્લક્સ આપણને અલગ મળશે, ક્લિયર ને. ઓછું મળશે, વધુ મળશે, એ ડિપેન્ડ કરશે, પરંતુ ફ્લક્સની વેલ્યુમાં ચેન્જ આવી જશે, ક્લિયર. તો આ તો નિયમ કોનો પર આધાર રાખશે, તો કે ફ્લક્સ એમાં જે ફેર આવે છે, તો આ જે ફેર રહ્યો એના પરથી આપણે એવું નક્કી કરી શકીએ કે આપણને કોઈ આ જે પૃષ્ઠ દીધેલું છે એ કુલમના નિયમને ફોલો નથી કરતું. એનો મતલબ કે પૃષ્ઠમાં કંઈક એવી વસ્તુ હોવી જોઈએ કે જે કુલમના નિયમને ફોલો કરતી નથી, બરાબર. તો આના પરથી એવું પણ કહી શકે ને કે ફ્લક્સ હોય, ફ્લક્સ એમાં તમે આવી રીતે હોય, આવી રીતે, ક્લિયર. તો તમે જો આ વીજભારને પણ ગણી લીધો હોય તો ફ્લક્સની વેલ્યુ ખોટી મળશે ને, ક્યુ બાય એપ્સિલોન નોટ થવી જોઈએ, પરંતુ તમે આ વિદ્યુત ભારને પણ આમાં ગણી લીધો છે, તો તમે પ્રાયોગિક રીતે માપશો તો ખોટી મળશે, બરાબર. થિયોરિટિકલી માપશો તો ખોટી મળશે, ક્લિયર ને. થિયોરિટિકલ તમે આમાં વસ્તુ મૂકી તો તમને દાખલા તરીકે 5 ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ મળી, ક્લિયર ને. જ્યારે પ્રેક્ટિકલી તમે 4 જ મળી જોઈએ. શું કામ? કારણ કે એક વિદ્યુત ભાર તો બહારનો હતો ને, એ પણ આપણે એડ કરી નાખ્યો. તો આ શું કુલમના વિરુદ્ધનું કામ કરશે? તો કે એક પ્રકારે કહી શકીએ, બરાબર. શું કામ? કારણ કે આપણે આગળ શું કીધું કે જો ફ્લક્સની વેલ્યુ મિસમેચ હોય ને તો કુલમનો નિયમ મિસમેચ હોવો જોઈએ, ક્લિયર. તો આ શું કુલમના નિયમ ઉપર આધાર રાખે છે કે નહીં, તો કે ફ્લક્સ
તો આમાં તો સ્થિર જ હતા ને, છતાં પણ આપણને મળે છે. એનો મતલબ એમ ખાલી ફ્લક્સમાં જ ફેરફાર આવે છે, આપણી ગણતરીમાં ખોટું છે. કુલમના નિયમ ખોટો નથી આમાં, બરાબર ને. એટલે આના માટે બે પરિમાણો બે આપણને રિઝલ્ટ મળે. કેવી રીતે? તો કે જો ફ્લક્સમાં ફેરફાર આવે ને તો એવું જરૂરી નથી કે કુલમના નિયમમાં ખોટો જ હોય, આપણી ગણતરી પણ ખોટી હોઈ શકે, બરાબર ને. અથવા તો આપણી ગણતરી એકદમ સાચી હોય તો અને તો જ ખાલી કુલમનો નિયમ ખોટો બને. તો આના માટે બે કેસ હતા. ક્લિયર? આ વસ્તુ થઈ. બરાબર, તો આ અમુક પોઈન્ટ્સ હતા કે જે ગોસના નિયમને રિલેટેડ હતા. ક્લિયર? તો હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ સોલ્વ કરશું અને પછી નવી થિયરીનો અભ્યાસ કરશું. થેન્ક યુ.